આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. આ ઓડિયો છે રવિભાઈ જગાભાઈ ડાંગરનો, જે જામજોધપુરના ગામડામાં રહે છે. પણ ખાસ આની વાત સાંભળવા જેવી એ છે કે સામસામે કરવામાં ઘણીવાર સારું પણ થાય અને દીકરીઓ સામે મળતી નથી એટલે સામસામે ફરજિયાત કરવું પડે છે. તો આમનો જે અનુભવ થયો એ ખરાબ થયો. કામ એકને ભળતું હોય એટલે બીજાને છૂટું થવું પડે એમ, અને આવું ઘણીવાર આવું બનતું હોય છે. તો સામસામે કરવામાં પ્રોબ્લેમ પણ છે અને માણસની મજબૂરી પણ છે કે સામસામે કરવું પડે છે, કેમ કે દીકરીઓ મળતી નથી એટલે સામસામે કરવું પડે. તો આ ભાઈ રવિભાઈને આ પ્રોબ્લેમ થયો એ સાંભળો, અને દરરોજ આપણે સવારે 7:30 વાગે, બપોરે 11 વાગે, સાંજે 5:30 વાગે અને રાત્રે 9 વાગે એક ઓડિયો આ જીવનસાથી ચેનલો મૂકીએ છીએ. એ અવશ્ય સાંભળો. સારું લાગે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ ન કરે તો સબસ્ક્રાઈબ કરો અને કોઈ પણ કોમેન્ટ કરો. અને અત્યારે આ રવિભાઈ જગાભાઈ ડાંગરનો ઓડિયો આપણે સાંભળીએ. હલો. હલો, હા બોલો. હવે કોણ મારું સાહેબ બોલે ને? હા બોલું છું. મારું સાહેબ યુટ્યુબમાં તમારા વિડીયો જોયા. વાહ ભાઈ વાહ, સરસ સરસ. ઓલું આપણે કઈક જીવન સાથી જોડીનું, હા જીવન સાથી, હા હા. એટલે થોડુંક ઈ મગજમાં બેઠું એટલે તમને ફોન કર્યો. હે, શું નામ હા, તમારું? મારું નામ રવિ. રવિભાઈ, આખું નામ? ડાંગર રવિ જગાભાઈ. બરાબર. ક્યાંથી બોલો છો? અમે જામજોધપુર તાલુકા પાસે આવ્યું, કડબાલ ગામ આવ્યું. કડબાલ? કડબાલ. ઠીક ઠીક, હા હા. તો આપણે યુટ્યુબમાં મેલવું છે એમ ને? હો, મેલવાનું જોઈએ ને. આપણે મેરેજ કરવા છે તો યુટ્યુબમાં મેલીએ તો એમાં કઈ તો ઓલું છે, હા, તો જ મેળ આવે ને. હા હા, તો જ મેળ આવે. ના બધી ના, બે વસ્તુ જ કીધી ને. હા બસ, આ વધારે નો લે કાંઈ. બરાબર ને? હા હા, બરાબર બરાબર. તો તમે કામ શું કરો છો? હું કામ જામજોધપુર પ્લેટફોર્મ ને માર્બલ નું કારખાનું છે. તમારું પોતાનું? ના ના, મારું પોતાનું નથી. હું ત્યાં જોબ નોકરી, કરું છું. નોકરી કરો છો? બરાબર બરાબર. હા, નોકરી કરું છું. પગાર શું આપે છે? પગાર અમારે એમાં કલાકો ઉપર હોય એટલે ઈ 14-15 હજાર પગાર સુધી પૂગી જાય. 15-16 હજાર. મહિનાનું? હા, મહિનાનું. કલાકનું શું આપતા છે? કલાકના 55 રૂપિયા. કલાકના 55 રૂપિયા, સમજાઈ ગયું. એટલે બરાબર. 10 કલાક ભરીએ. 10 કલાક ભરો એટલે 550 રૂપિયા આવી જાય. બરાબર ને? હવ. બરાબર બરાબર. પરિવારમાં એ બધું છે અને ખેતી છે. બધું એટલે કેટલા પરિવારના સભ્યો કેટલા છે એમ પૂછું? હા, સભ્યો એમાં એવું છે, મારું હમણાં છૂટું થઈ ગયું છે. અચ્છા, છૂટું થયું છે. હા, તો એ વાત કરો. હા, હું હમણાં કરું ધીરે ધીરે. એટલે મને ધીરે ધીરે કરો. મગજમાં જ આપણે કાંઈ ઉતાવળ નથી. તમ તારા, હા બરાબર ને? કરો, હા, વાત એટલે કરો. બાયોડેટા દેવી, પૂરી દેવી, હાસી દેવી, બધું હા, કેવું પડે. ના ના, એ વાત બરાબર. તો, પછી એ વાત, આગળ કઈ નુકસાની ન જ આવી જોઈએ એમ. ના ના, એ તો સવાલ જ નથી. બરાબર એટલે ને? અમારા બે બેન, અમારા બે બેનભાઈ નું સામું લગ્ન કરેલા હતા. અમે આર્યર છીએ. હે, હા. બરાબર. પછી હું થયું? પછી વાત એમાં આવ્યો કે બેન ને થોડુંક ભેડ્યું નહીં. છે બેન ને બંને વેરે નો ભળ્યું. બનાવી યારે પડતું હતું ને પછી મોટા ને થોડીક પ્રોબ્લેમ થઈ ગયો. હા હા હા. પછી અમારે બે માણસ ને તો ભળતું હતું ને પછી ઈ માણસ ને બે ભેડ્યું. એમાં પછી આગળ પછી તો છૂટું મારા પપ્પા એ કરાવી નાખ્યું. હે, એટલે બે બેન ભાઈ નું તૂટી ગયું. હા, બે બેન ભાઈ ને તૂટી ગયું. ઈ હિસાબે જ અમારું તૂટ્યું. એક બેન ના લીધે તમારું તૂટ્યું એમ ને? હા, એટલે બેન ને ના પડે એટલે ઓલા લોકો પછી રાખે નઈ ને, કે એના બે પાછા બે બેન ભાઈ નું સામું કરવાનું હોય ને. હા, એ તો એને કરવાનું હોય. સાચી વાત, સાચી વાત. હા, તો એટલે તો પછી મેં તો પછી બેન નું થયું કે નહીં તમારે? અમારે બેન નું નથી થયું. અને પછી હું કીધું કે હવે હામું મારે કરવું નથી. હું મારી રીતનું હવે હું એકલા અમે કરી. હું મારા મોટા બાપા ને ખોરે બેઠેલો છું. અચ્છા અચ્છા, સમજાય. હા હા હા. મારા જે અટાણે મમ્મી પપ્પા ને મમ્મી છે ને એ નવી માં છે મારા ઘરમાં, પર પપ્પા ઘરમાં છે ને. એટલે બીજી બાઈ કરી તમારા પપ્પા એ? હા, બીજી બાઈ કરેલા છે. એની 20-25 વર્ષ પેલા. છે, સમજાય. હા 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 હા.
પછી મેં હવે વિચાર્યું કે હવે છે ને હામું મારે કરવાનું થતું નથી કે કઈ આવી રીતનું બહુ બીજી રીતના આમ બહુ હેરાન થઈ જાય છે હામામાં. હા 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 હા. હમ. બરાબર બરાબર. પછી મારે જમીન છે 8-9 વીઘા પાણી વાળી જમીન છે. ક્યાં આગળ છે એ જમીન? જમીન અમારે ગામમાં કડબાલ માર્ચ. કયું ગામ છે તમારું? કડબાલ ગામ કડબાલ. કડબાલ જામજોધપુર હે ને? હા જામજોધપુર ની વનાણા નંદાણા મેલાણ એ બધા ગામડા પાસે બધા આવ્યા આંબેડી. ત્યાં જમીનની કિંમત શું હશે? તો એને ઉપર તળાવ છે. હા હા. એટલે નદી છે હેઠે ને પાણી વાળી જમીન છે, મોટર વાય બધું છે. એટલે મારી તો વીઘાના એ 8 લાખ લેખું તે 8-9 લાખ મારી એક વીઘા. બરાબર બરાબર ઠીક. એટલે એ કિંમતી જમીન છે તમે. એમાં હોવ, ભાઈઓ કેટલા તમે? અમે 2 બહેનો અને 2 ભાઈઓ. બીજો ભાઈ નાનો છે મોટો છે? એ ભાઈ નાનો છે, પણ અત્યારે જે જમીનનો હું ભાગીદાર ને ધણી હું એક જ છું. કારણ કે મારા મોટા બાપાની જે મિલકત છે ને હા હા. એ બધી મારી. હા 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 હા. એટલે એ જમીનનો કોઈ આમાં ભાગ પાડવાના નથી કે કોઈનો નહીં, મારે એકનું છે વારસાઈમાં. હા હા બરાબર બરાબર બરાબર. એક મિનિટ ચાલુ રાખજો. હે આ તો આમાં કઈ લે હાલો કોઈ નથી મળતું. હા હા હા. ત્યાંથી રીલ કરવાનું ને? હા તો હું જઈ આવું. મારે હા તો હમણાં જઈ આવું. હા 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 બોલો બોલો. અને જમીનમાં કે કઈમાં એવું કોઈને ભાગ પાડવાનું કેવું નથી. મિલકતમાં બધું મકાન મેળી બધું છે. હા હા હા. એ બધું મારે. અમે ઘરમાં અત્યારે 2 સભ્ય છે, હું ને મારા મોટા બાપા. હા હા હા. અને એમાં કોઈ હાહુ નણંદ નું કે કઈ બહુ પ્રોબ્લેમ થાય એવું પણ હવે છે નહીં કોઈ સામે પાત્ર આવે. હા હા હા. બરાબર બરાબર બરાબર. એ કઈ પ્રોબ્લેમ નથી બરાબર ને? હવ. તમારી કેટલી ઉંમર થઈ? મારી ઉંમર લેખો ને તો 30-31 વર્ષ. ઠીક ઠીક ઠીક. તો કાંઈ વાંધો નહીં. તમારો ફોટો રહ્યો ને મોકલો, આપણે યુટ્યુબમાં મેલશું હો. બરાબર. કઈ વાંધો નહીં. ફોટો હું થોડીક વારમાં મોકલું તો હાલે ને? હાલે હાલે. આ નંબર ઉપરથી આ નંબરમાં મોકલજો બરાબર ને? આ નંબર તમારો વોટ્સઅપ છે ને? વોટ્સએપ નંબર જ છે. હા હું તમને હાય કરીને મારો ફોટો એક મોકલું. કેટલો? એક જ મોકલો ને, આપણે 2-3 શું કરવા છે બરાબર ને? હા તો હા ભલે વાંધો નહીં. કેટલી વસ્તુ મૂકીને ગઈ તેમાં હા ભલે. એ હારું હાલો સાહેબ. પછી હું પાછા પછી ફોન કરી હું. આ કરજો કાંઈ વાંધો નહીં. કાંઈ વાંધો નહીં. એ હારું. એ હા હા હા. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.